હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? બધા મજામાં હશો? બધાનું સ્વાગત છે મારી ચેનલમાં. તો આપણે કરીએ ઠાકોરજીના દર્શન. આજે તો ઓલમોસ્ટ દિવાળીનું તો બધું કામ થઈ ગયું છે. હવે કાલથી તો 11 ચાલુ, એટલે રંગોળી કરવાની ને રસોઈ કરવાની એ બધું ચાલુ થશે. અને આજે આવી રહ્યા છે મહેમાન, એટલે અમારા બેનને એ આવે છે અમરેલીથી. હમણાં મળાવશું તમને. ચાલો કરીએ પહેલાં ઠાકોરજીનું દર્શન. હેલો ગાઈસ, ચાલો જમવા. રાત્રે આજે જમવામાં છે શું છે મમ્મી? જમવામાં છે ભીંડાનું શાક, દાળ ભાત રોટલી અને મોતીચૂરના લડ્ડુ, ખમણ. બસ, બાકી તો છાશ, મરચા, દહીંવાળા. બરાબર. મારા ફઈ અને ફુવા છે. હા, ફઈ ને ફુવા આવ્યા છે. હેલો એવરીવન. તો ભાઈ જોઈએ મમ્મી શું કરે છે. હા, હું છે ને જો ઠાકોરજીને સુવડાવું છું, ઓઢાડું છું. કારણ કે આખો દિવસ ઠાકોરજીને બેસાડ્યા હોય, એટલે પુષ્ટાવેલા હોય ને એ ન બેસાડે. એ તરત સવારમાં સેવા કરીને ઓઢાડી દે. પણ અમારે પુષ્ટાવેલા નથી, રમતા છે, તો હું આખો દિવસ બેસાડું. અત્યારે દીવાબત્તી થઈ જાય, લાલાને દૂધ ધરાવી દઉં અને પછી લાલાને ઓઢાડી દઉં. તો આ લાલાનો નાઈટ ડ્રેસ છે વ્હાઈટ કલરનો. આ એનું નાનું નાનું ગાદલું છે, આ ઓશિકા છે, આ તકિયો છે. તો લાલો હવે એમાં ઓઢી જશે. અહીંયા જેના આસન ઉપર જ. કારણ કે મારે અલગથી પલંગ નથી, મંદિરમાં જગ્યા નથી પલંગ રાખવાની, એટલે આમાં જ મારો લાલો ઓઢી જાય છે રોજ આવી રીતે જ. બરાબર. અને સવારે પાછા એને જગાડું છું, તૈયાર કરીને બેસાડી દઉં છું. બસ હવે અમારા લાલાજી નાનાજી પોઢી ગયા છે. સુઈ ગયા છે. તો આપણે એને ટેરો લઈ લઈ. હા તો ગાઈસ, તમે જોઈ શકો છો આપણે બળી બનાવી છે. કારણ કે આજે પણ ખીરું આવ્યું હતું, તો આ બળી આપણે બનાવી નાખી છે. જો હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તમે બધા મજામાં હશો અને તમારા બધાનું સ્વાગત છે મારી ચેનલમાં. આજે તો થઈ ગઈ 11, તો બધાને 11ના જય શ્રી કૃષ્ણ. અને હવે આજથી તો દિવાળીના તહેવાર ચાલુ, એમ જ કહેવાય, દિવાળી શરૂ થઈ ગઈ આજથી તો. અને હા, આજે સવારે મેં જે 6:15, 6:30 જે વિડીયો ઉતાર્યો છે સવારનો, કેવું વાતાવરણ છે એ તો તમે જોજો, બહુ જ મસ્ત છે. સૂર્યનારાયણ ભગવાન ઉગી ગયા હતા, એટલે મેં એ વિડીયો ઉતારી લીધો છે. અને જેમ આપણે ફોટા દોરેલા હોય કે આપણે જે ફોટા મૂકતા હોય, એમાં જે રીતે સૂર્યના કિરણો આમ પટાપટા દેખાતા હોય ને, એ રીતે સવારમાં આજે તો આકાશમાં એના પટ્ટા દેખાતા હતા વ્યવસ્થિત, એમ જાણે કેમ આપણે ફૂટપટ્ટીથી દોર્યા હોય એ રીતના પટ્ટા વ્યવસ્થિત હતા. તો તમે એ વિડીયો જોશો તો ખરેખર તમને બહુ મજા આવશે. તો ચાલો કરીએ આપણે પહેલાં ઠાકોરજીના દર્શન, અને પછી આજે શું બનાવીએ છીએ એ બતાવશું. ઓકે. હા તો ભાઈ, આજે તો 11 છે ને કાનાજી સ્નાન કરીને મસ્ત મજાના તૈયાર થઈને બેસી ગયા છે અહીંયા. જો ન્યુ વાઘા પહેરી લીધા છે. હવે તો દિવાળી છે, તો રોજ ભાઈ નવા નવા વાઘા આપણે પહેરાવશું કાનાને.
શૃંગાર પણ કરશું અને તમને બધાને જરૂર દર્શન કરાવશું રોજે રોજ. તો કન્ટિન્યુ કરીએ. હા, જય શ્રી કૃષ્ણ. શું કરો છો આ તમે? આ ફાફડા બનાવું છું ચણાના લોટના. જો વાનવા કહેવાય, ફાફડા કહેવાય. તો કીધું શરૂઆત કરીએ, એક એક બે બે વસ્તુ બનાવવાની. તો એ માંડ બની રહેશે દિવાળી આવશે ત્યારે. એટલે કીધું બનાવી લઈને. આજ તો ગરમી છે કોઈ. દિવાળીએ પેલા તો દિવાળીએ છે ને ઠંડી લાગતી, રંગોળી કરતા ને રાતે તો એવી ઠંડી લાગતી ને. આ સવારમાં વહેલી રંગોળી કરતા હોય તો ઠંડી લાગતી. હવે એની બદલે અત્યારે તો ગરમી થાય છે. કેટલી ગરમી છે અત્યારે. ઠંડી તો હજી નામે નથી ઠંડી. તો આપણે પેલા ચણાના લોટથી શરૂઆત કરી છે અને એન્ડ શેનાથી આવે છે જોશું આપણે આગળ. કાલે રાતે અમે આઈસ્ક્રીમ પાર્ટી કરી હતી, પણ અમે એનો વિડીયો નથી લીધો. અને મારો બર્થડે હતો ને, તો બધા રાતે પછી મોડો મોડો આઈસ્ક્રીમ ખાવાનું કર્યું હતું, પણ કાલે વિડીયો લીધો જ નથી. બરાબર છે એવું છે. સરસ. તો આ ચણાની પૂરી પછી શું કરશું? પૂરી કરવી છે, મેંદાની પૂરી કરવી છે. આ વખતે વિચાર છે કે પડવાળી કરવી છે. પછી ઘૂઘરા કરશું, મોહનથાળ કરશું ઠાકોરજીને ધરવા માટે. મોહનથાળ તો કરવો જ પડે દિવાળીએ. હા, અને ગાંઠિયા બનાવશું અને જોઈએ આગળ પછી કેવો ટાઈમ એ પ્રમાણે કંઈક એકાદ બે વસ્તુ વધારે બનશે તો બનાવશું. જોઈએ જે બધું બનાવશું એ તમને જરૂર બતાવશું. તો કન્ટિન્યુ કરીએ. હા, તો ગાઈસ હવેલી જઈ આવ્યા, દર્શન કરી આવ્યા. આજે 11 હતી તો કીધું હવેલી જાય. પણ એમાં એવું છે કે રાડના દર્શન થાય ને, અત્યારે દિવાળીએ 11, 12, 13, 14 ની દિવાળી સુધી 5 દિવસ રાડના જ દર્શન હોય રાતે, એટલે એ મોડા હોય. તો અમે થોડાક વહેલા ગયા હતા અને મોડે સુધી તો રોકાવા એવું હતું નહીં, કારણ કે ઘરે આવીને પછી રસોઈનું મોડું થઈ જાય. એટલે બેઠકજીએ દર્શન કરી અને આવતા રહ્યા. ગામમાં થોડુંક કામ હતું એ પતાવ્યું. લાલાના વાઘા લીધા નવા વર્ષમાં પહેરાવાના, અને માળા અને હાર ને એવું બધું જે લેવાનું હતું એ બધું લઈ લીધું અને ઘરે આવી ગયા. ને હવે આપણે બનાવશું ભાખરી, સાંજની રસોઈ. આજે બપોરે તો ફરાળનું હતું ને આ લોકો માટે શાક રોટલી એવું હતું, તો કાંઈ વિડીયો ઉતાર્યો નથી. અને અત્યારે બસ ભાખરી બનાવવાની છે, બનાવશું. અને જમી કાઢીને ફ્રી થઈને જો કાંઈ ટાઈમ રહેશે તો કંઈક એકાદી વસ્તુ બનાવશું. તો આજના વિડીયોને આપણે અહીંયા જ એન્ડ આપીએ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લો. અને નવા વર્ષમાં આપણા સબસ્ક્રાઈબર વધારી દો. તો બધાને વિડીયો શેર કરો. જય શ્રી કૃષ્ણ.